શું લો ઓફ એટ્રેક્શન ખરેખર કામ કરે છે? એક વસ્તુ યાદ રાખજો, યુનિવર્સ તમારી ઈચ્છાને નહીં પરંતુ તમારી આઈડેન્ટિટીને રિસ્પોન્ડ કરે છે. મેનિફેસ્ટેશનની પ્રોસેસમાં એક્શન પણ એટલી જ અગત્યની છે જેટલા તમારા ડ્રીમ્સ છે. તમારા બ્રેનની અંદર એ પાવર છે કે જ્યારે તમે તેને એક પર્ટિક્યુલર વસ્તુ પર ફોકસ કરાવો છો ત્યારે એ બીજી બધી બાબતોને ડિલીટ કરી અને તેનું તમારા તરફનું જોડાણ વધારી દે. જો એક્શન ઇઝ ધ બ્રિજ બિટવીન યોર ડ્રીમ એન્ડ રિયાલિટી. લો ઓફ એટ્રેક્શન શું છે અને કેવી રીતે કામ કરે છે? તો પ્રશ્ન છે કે શું લો ઓફ એટ્રેક્શન ખરેખર કામ કરે છે? તો ઘણા બધા લોકો કહે છે કે હા મેં અનુભવ્યું છે, અને અમુક લોકો એવા પણ હશે જે કહે છે કે ના મેં કઈ એવો અનુભવ કર્યો નથી અને ખરેખર મારે જાણવું છે અથવા હું આમાં માનતો નથી. તો મિત્રો, આજે હું તમારી સાથે સાયન્સ, સાયકોલોજી અને સ્પિરિચ્યુઆલિટી આ ત્રણેયના કોમ્બિનેશનથી લો ઓફ એટ્રેક્શન એવી રીતે એક્સપ્લેન કરીશ કે જો તમે આનો ઉપયોગ કરતા શીખી ગયા તો તમે તમારા જીવનની અંદર એક્ટિવલી આ લો ઓફ એટ્રેક્શનનો ઉપયોગ કરતા શીખી જશો. એટલા માટે વિડીયોમાં અંત ભાગ સુધી જોડાયેલા રહેજો. અને હા, જો ચેનલ પર નવા છો તો પહેલા સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, સૌથી પહેલી સમસ્યા છે કે લો ઓફ એટ્રેક્શનને સમજવામાં લોકો ભૂલ કરી નાખે છે. ઘણા બધા લોકો એવું પણ કહે છે કે જો માત્ર પોઝિટિવ વિચારવાથી જીવનમાં બધું જ બદલાઈ જતું હોત તો પછી લોકો મહેનત શા માટે કરતા હોત? યુનિવર્સ જ બધું આપી દે ને, તો પછી એ પ્રમાણે તો બધા જ વ્યક્તિ સક્સેસફુલ થઈ જાય ને, તો કેમ આવું નથી થતું? તો એક બાબત આપણે સમજીએ કે હકીકત એ છે કે લો ઓફ એટ્રેક્શન કોઈ વિશિંગ ટેકનિક નથી. આ તો એક જીવવાની પદ્ધતિ છે. આ એક પ્રકારનું બળ છે જે તમારી મેનિફેસ્ટેશનની પ્રોસેસ જે છે તેને સુપરફાસ્ટ કરી દે છે. મેનિફેસ્ટેશન એટલે શું? તમારા વિચાર, તમારી ભાવના, તમારી માન્યતા અને તમારા એક્શન, તેનું અલાઇનમેન્ટ. અને જ્યારે આ બધું એક દિશામાં લાગવા લાગે ને એટલે તમને રિઝલ્ટ મળવાની શરૂઆત થઈ જાય. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, યુનિવર્સ તમારી ઈચ્છાને નહીં પરંતુ તમારી આઈડેન્ટિટીને રિસ્પોન્ડ કરે છે. એક ખેડૂતના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. સૌથી પહેલા કોઈ પણ ખેડૂત વાવણી કરે છે તેની પહેલા જમીનને ચોખ્ખી કરે છે, પોચી બનાવે છે, પછી તેમાં એ બીજ વાવે છે, તેને પાણી આપે છે, ખાતર નાખે છે, નિત્ય પ્રત્યે તેને સૂર્યપ્રકાશ મળે છે અને એ પ્રમાણે એ જે કોઈ પણ પાક છે તેની ફસલ થાય છે. પરંતુ આ ખેડૂત બીજ તો આવે પરંતુ જમીન ખોદી અને રોજ ચેક કર્યા કરે તો શું એને પાક મળશે? મેનિફેસ્ટેશનમાં પણ આવું જ છે. તમારું કામ બીજ વાવવાનું છે, પ્રોસેસને ફોલો કરવાનું છે. ફળ ક્યારે આવશે એ તમારે યુનિવર્સ પર છોડવાનું છે. તો પછી આપણને એવું પણ થાય ને કે દરેક જે પ્રોસેસ છે એનો નિશ્ચિત સમયગાળો હોય, તો મેનિફેસ્ટેશનની મદદથી આપણે ટૂંક સમયગાળાની અંદર કેવી રીતે મેનિફેસ્ટ કરી શકીએ? ધીરજ રાખો, આ બધા જવાબ પણ તમને આ જ વિડીયોમાં મળવાના છે. તો મિત્રો, રિઝલ્ટ બે પ્રકારના હોય છે. એક રિઝલ્ટ જે તમને નિશ્ચિત સમયગાળામાં મળી શકે છે અને બીજા રિઝલ્ટ જે તમને ડિલેડ સમયગાળામાં મળે છે. એટલે મળે તો છે પરંતુ એ રિઝલ્ટ મળ્યા પછી તમે એટલા આનંદિત નથી થતા. હવે આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એટલે કે આપણા થોટ્સ, એ વિચાર સાથે આપણી ભાવના જોડાયેલી હોય છે. એક બાબત યાદ રાખજો કે યુનિવર્સની ભાષા એ ગુજરાતી, અંગ્રેજી, તેલુગુ, તમિલ નથી, એ ભાવના છે. એટલે તમારા વિચાર સાથે ફિલિંગ એટલે કે ભાવના ખૂબ જ અગત્યની છે. હવે આ ભાવનાને આગળ લઈ જવા માટે જરૂરી છે તેની માન્યતા. એટલે તમારો વિચાર અને તમારી ભાવના. તમારી ભાવના પછી અગત્યની છે તમારી એક્શન. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમારો વિચાર કે જે ભાવનાની અંદર પરિવર્તિત થાય છે તેનું રિઝલ્ટ એક્શન નક્કી કરે છે. અને એ એક્શન પાંગળી હશે કે પાવરફુલ હશે એ તમારો બિલીફ એટલે કે તમારી માન્યતા નક્કી કરે છે. જો તમારો બિલીફ પાવરફુલ હશે તો તમને જે રિઝલ્ટ મળવાના છે એ નિશ્ચિત સમયગાળાની અંદર મળશે. પરંતુ જો તમારી માન્યતાની અંદર ઢચુપચુ હશે તો સતત તમારી ફ્રીક્વન્સી જે છે એ ઊંચા નીચી થયા કરશે. જેના કારણે ક્યારેક તમે મોટિવેટ થાઓ, જેના કારણે ક્યારેક તમે ડિમોટિવેટ થાઓ. તમે સંકલ્પ કરો, પાછા તમે વિકલ્પ કરો, પાછું તમે નક્કી કરો, પાછું તમે ડિલે કરો. એમ કરતા કરતા આખી જે પ્રોસેસ છે ઇન્ટરપ્ટ થતી જાય છે. તો ઘણા લોકો તો હું એવા પણ જોઉં છું કે વર્ષોથી અફર્મેશન બોલે છે, વિઝન બોર્ડ બનાવે છે, વિઝ્યુલાઇઝેશન કરે છે,
તેમ છતાં પણ એમના જીવનમાં લો ઓફ એટ્રેક્શન કામ નથી કરતો. હવે આ તો એવું છે કે તમે પંખાથી પોતાની જાતને બાંધીને રાખો અને પછી તમે એવું કહો કે ગુરુત્વાકર્ષણનું બળ કામ નથી કરતું. કેવી રીતે કરે તેની એક પ્રોસેસ છે કે તમારે પોતાની જાતને ખુલ્લી મૂકવી પડે. એ જ રીતે તેનો સિદ્ધાંત છે કે તમારા ટી ફેબનું અલાઇનમેન્ટ થવું જોઈએ. હવે તમને વિચાર તો આવે છે, ભાવના એ સારી છે, પણ તમે એક્શન જ નથી લેતા. કારણ કે તમારા મનમાં માન્યતા એવી છે કે જો હું એક્શન લઈશ અને મારું કામ ન થયું તો, જો મને નુકસાન ગયું તો, જો હું ન કરી શકતો, હું આગળ ન વધી શક્યો તો આ તો એવું છે ને કે ખેડૂત બીજ વાવતો જ નથી જમીનની અંદર. કારણ કે તેને એમ છે કે મેં બીજ માટે જે પૈસા ખર્ચ્યા છે, ખાતર માટે હું જે મહેનત કરીશ, પરસેવો પાડીશ, આ બધું નિષ્ફળ થશે તો તમને લાગે છે કે એનો પાક થશે અથવા ઉગશે? એટલા માટે યાદ રાખજો, એક્શન ઇઝ ધ બ્રિજ બિટવીન યોર ડ્રીમ એન્ડ રિયાલિટી. મેનિફેસ્ટેશનની પ્રોસેસમાં એક્શન પણ એટલી જ અગત્યની છે જેટલા તમારા ડ્રીમ્સ છે. અને એ એક્શન કરવા માટે તમારો જે બિલીફ છે તેને તમારે એમ્પાવર કરવો પડે. એ કેવી રીતે કરવો પડે તેની આપણે વાત કરીએ. તો એકદમ મેનિફેસ્ટેશનમાં મોટા સંકલ્પો કરવાની જગ્યાએ નાના સંકલ્પો કરો અને નાની નાની એક્શન પ્લાન કરો. માની લો કે તમે નક્કી કરો છો કે મારે ડાયરેક્ટ 1 કરોડ રૂપિયા કમાવા છે. એવું નહીં વિચારો અત્યારે તમારી મંથલી આવક 10,000 રૂપિયા છે તો તમે નક્કી કરો કે મારે 20,000 કમાવા છે, એટલે કે તમે તેને ડબલ કરો છો. હવે એ તમારે ડબલ કરવું છે તો તમે વિચાર કરો કે અત્યારે તમે જે પોઝિશન પર છો અને જે વ્યક્તિ તમારા કરતા આગળની પોઝિશન પર છે એનામાં કઈ આવડત છે, એ કયું એવું કામ કરે છે જેને તમે પણ શીખી શકો, તમે પણ કરી શકો. એ સ્કિલને નોંધો, એના જે કોઈ પણ સારા ગુણ છે એ ક્વોલિટીઝને ચેક કરો અને ડેઈલી બેસિસ પર પ્લાન કરો. તમારી જાતને એક ટાઈમલાઈન આપો અને એ પ્રમાણે તમે એવરીડે સ્ટેપ લો. કારણ કે નાના નાના એક્શન તમે લો છો. માની લો કે તમે નક્કી કર્યું કે તમારે વેટ ઉતારવું છે અને તમે ડાયરેક્ટ પહેલા દિવસે જે છે 5 કિલોમીટર રનિંગ નથી કરતા, પરંતુ તમે ખાલી 10 મિનિટ માટે સવારે યોગ કરો છો. આ એક પ્રવૃત્તિથી તમે શરૂઆત કરો છો. ધીરે 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 તમે તેને વધારતા જાઓ છો. તો આ રીતે તમારી એક મોમેન્ટમ બને છે. નાની નાની એક્શન એ તમારો વિશ્વાસ વધારે છે. તમારો વિશ્વાસ એ તમને મોટી એક્શન લેવા માટે પ્રેરે છે અને મોટી એક્શનથી એક મોટી મોમેન્ટમ આવે છે જે મોટા પરિણામ એટલે કે મોટા રિઝલ્ટ્સને ક્રિએટ કરે છે. યાદ રાખજો, સફળ લોકોની અસામાન્ય આદતો હંમેશા એ લોકોએ એમના સામાન્ય રૂટીનમાં નાની નાની એક્શનો લઈને જ બિલ્ડ કરેલી હોય છે. પછી તમારા જે કોઈ પણ નાના નાના ગોલ્સ છે તેની સાથે તમારું એક વિઝન તૈયાર કરો, એક લોંગ ટર્મ તમારી પ્રોફાઇલ તૈયાર કરો. મને યાદ છે કે 2016 ની અંદર મેં જે મારું વિઝન બોર્ડ બનાવ્યું હતું એમાં મેં મારી 10 લાખ રૂપિયા પર મંથની આવક લખી હતી, મારી ડ્રીમ ઓફિસ લખી હતી, મારા મધર ફાધરને જે મારે ફોરેન ટ્રીપ આપવી હતી એ પણ મેં મેન્શન કર્યું હતું. એ બધા જ સપનાઓ સાકાર થયા છે. પરંતુ તમે તમારા સપના લખો, પણ તેની સાથે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમારે તમારું જીવન તમારા વિઝન પ્રમાણે બનાવવું પડશે. ઘણા લોકોનું વિઝન મોટું હોય છે પરંતુ ડેઈલી સ્ટાન્ડર્ડ નથી હોતા. તમારું વિઝન કરોડપતિ બનવાનું છે પણ રોજ શીખવાનું બંધ છે તો તમારું વિઝન ફક્ત ડ્રીમ જ બનીને રહી જશે. જેને ડ્રીમને રિયાલિટીમાં કન્વર્ટ કરવું છે ને તેને સ્ટાન્ડર્ડ બનાવવા પડે. પોતાની એક આઈડેન્ટિટી ક્રિએટ કરવી પડે. વહેલા ઉઠવું પડે, વાંચવું પડે, એક્સરસાઇઝ કરવી પડે, ગ્રેટિટ્યુડ ડેઈલી બેસિસ પર શેર કરવું પડે, પોતાના કામને એન્જોય કરવું પડે, સતત નવી નવી સ્કિલ્સને શીખવું પડે, સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટનું એટીટ્યુડ કેળવવું પડે અને બોલ્ડ એક્શન લેવા માટે તૈયાર રહેવું પડે. યાદ રાખજો, તમારું ભવિષ્ય તમારા સ્ટાન્ડર્ડથી બને છે, તમારી ઈચ્છાઓથી નથી બનતું. અંતમાં તમે કોઈ વ્યક્તિને યાદ કરો છો, એનો કોલ આવી જાય. તમે કોઈ કાર વિશે વિચારો છો અને એ કલરની કાર તમને રસ્તા પર દેખાતી શરૂ થઈ જાય છે. શું અચાનક જ એ કાર રસ્તા પર વધી ગઈ અથવા તો એ જે વ્યક્તિ છે એને તરત જ સમય મળી ગયો? ના, તમારા બ્રેનની અંદર એ પાવર છે કે જ્યારે તમે તેને એક પર્ટિક્યુલર વસ્તુ પર ફોકસ કરાવો છો ત્યારે એ બીજી બધી બાબતોને ડિલીટ કરી અને તેનું તમારા તરફનું જોડાણ વધારી દે છે. અને આ જ છે
લો ઓફ એટ્રેક્શન, જેનો તમે ઉપયોગ કરી શકો છો તમારા મેનિફેસ્ટેશનની અંદર. તમે માનો કે ન માનો એ કામ કરે જ છે. તમે જો આ વિડિયો જુઓ છો તો તેનું આ એક પ્રતીક જ છે. એટલા માટે આપણે ક્રિએટ કર્યું છે રીચ લાઈફ મિશન, જેની અંદર આપણે લો ઓફ એટ્રેક્શન ની મદદથી લોકોને હેલ્પ કરીએ છીએ એમનું ડ્રીમ લાઈફ મેનિફેસ્ટ કરવામાં. તમે પણ આ જર્નીનો ભાગ બની શકો છો. પરંતુ અત્યારે આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો ખાસ તમે લાઈક કરજો, કમેન્ટ કરજો અને હા, ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરજો. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડિયો. થેન્ક્સ અ લોટ.